આજરોજ ખેડા સિવિલ કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટર એક્સિડન્ટ ક્લેમ, લગ્ન વિષયક કૌટુંબિક વિવાદો, ફોજદારી માંડવાળ, જમીન સંપાદન, બેંકના વસૂલાતના કેસો તેમજ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટ કલમ 138ના કેસો, વીજળી પાણીના બિલના લગતા કેસો તેમજ લેબર ડિસ્પ્યુટના કેસો, લોક અદાલતમાં કેસો મૂકવાના મુખ્ય ફાયદાઓ, તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ એટલે લોક અદાલત, ત્વરિત, અસરકારકના સંતોષકારક અને સરળ ન્યાય. લોક અદાલતમાં કેસ મૂકવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. લોક અદાલત સમક્ષ મૂકવામાં આવેલા કેસ સમાધાન અગર પતાવટના નિકાલ થાય તેવા કિસ્સામાં કેસમાં ભરેલા કોર્ટ ફી પરત મળવા પાત્ર છે. લોક અદાલતમાં સમાધાન દ્વારા કેન્સલ થયેલ પ્રત્યેક કેસનો ચુકાદો આખરી ગણાશે અને તે કેસના તમામ પક્ષકારોને બંધન કરતા રહે છે અને આ ચુકાદામાં સામે અપીલ થઈ શકતી નથી. લોક અદાલતમાં કેસના નિકાલ પક્ષકારોને. મારું નામ મૌલિક કુમાર વિનોદભાઈ દરજી છે. કપડાં બ્રાન્ચ સર્વાગ્રામમાંથી આવું છું. અત્યારે લોક અદાલતમાં જે અમારું સેટલમેન્ટ છે તો લોક અદાલત એટલા માટે રાખી છે કે જે પૈસા નથી ભરાયા એ એના અનુસંધાનમાં અત્યારે કસ્ટમર આવે છે અને એના અનુસંધાનમાં અમે સેટલમેન્ટ કરતો પછી રોલ બેક માટે બેઠા છીએ. કેટલા કસ્ટમર હશે? સમથિંગ 2 બ્રાન્ચના નેશનલ લોક અદાલત છે. તમારો પરિચય? મારું નામ વિજય ગોહિલ છે. હું ખેડા એમજી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ માં ડેપ્યુટી ડીવાયએસએ રેગ્યુલેટિંગ ફરજ બજાવું છું. આજે 13/12/2025 નેશનલ લોક અદાલતમાં અમારા 178 કેસીસ માટે અમે અત્યારે હાજર રહ્યા હતા. અમે 178 જે ગ્રાહકો છે કે જેમના વીજ બિલના નાણાં બાકી હતા તેઓને અમે તેમના સ્થળ ઉપર જઈ અને તેઓને સમજાવ્યા કે લોક અદાલતમાં આવો કે જેથી તમારા જે લેણા છે એનું વ્યાજ એ તમારું માફ થશે અને તમે ભવિષ્યમાં તમે નવું વીજ કનેક્શન પ્રાપ્ત કરી શકશો. અને તે માટે અમે ગત 1 મહિનાથી તે માટે અલગ અલગ જગ્યાએ જઈ 178 સ્થળોમાં અમે સમન્સ આપ્યા લોક અદાલતમાં હાજર રહેવા માટે. અને આજે અત્યારે ગ્રાહકો આવી રહ્યા છે, એમાં 8 ગ્રાહકો એ લોક અદાલતમાં સમાધાન કરેલું છે. તમારું નામ અને मैं अमित कुमार अग्रवाल, यूनियन बैंक मैनेजर. आज जो आप यहाँ पर लोक अदालत में मिले हो, ये राष्ट्रीय लोक अदालत है जिसमें कि सभी टाइप के केस सेटल किए जाते हैं, लेकिन हमारा जो है बैंक का मेन है तो हम लोग बैंक के थ्रू आए हैं. हमारे यहाँ की अलग अलग 4 ब्रांच है, गढ़ू, गोबलेज, खेड़ा और धीरज, 4 ब्रांचें आएंगे जिनमें चारों मैनेजर हैं और मैं गढ़ू ब्रांच के मैनेजर हूँ. हमारे यहाँ भी 40 केस लोक अदालत के लिए गए थे जिनमें कि लोग मिलने आते हैं. और एक बहुत अच्छी स्कीम है सरकार की जिसमें कि दोनों पार्टी जो बैंक के मैनेजर से और जो पार्टी आती है बॉरोवर है, यदि उनको कोई दिक्कत है तो सेटलमेंट की बहुत अच्छी योजना है जिनमें कि दोनों की यदि सहमति है तो कोर्ट के द्वारा वह ऑर्डर निकाल दिया जाता है और ये केस सेटल कर दिया जाता है. उसके बाद कोई कार्यवाही नहीं होती है. धन्यवाद. મારું નામ નિખિલ પંડ્યા છે. હું ગણેશમાં રિજનલ મેનેજર છું. લાસ્ટ 10 વર્ષથી નોકરી કરું છું. આજે જિલ્લા કાનૂની તરફથી આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. એમાં લગભગ બજાજ ફાઇનાન્સના 566 જેવા કસ્ટમરોને નોટિસ બજાવેલ છે. એમાંથી લગભગ 12-20 કસ્ટમરો આવ્યા છે અને બીજા કસ્ટમર આવીને તારીખની મુદત લઈ ગયા છે અને એ લોકોને લાભ થાય એ લોન માફી માટે ફાયદો થાય એ પ્રમાણે આપણે કાર્યવાહી અહીં કરેલ છે જિલ્લા ન્યાયાલય તરફથી. આજે ઓલરેડી 40 કસ્ટમર આવ્યા છે. એમાંથી 5 થી 10 કસ્ટમર પૈસા ભર્યા છે. બાકીના કસ્ટમર હજી આવવાના છે આખા દિવસ દરમિયાન. તો આજે આવશે લગભગ આજે 40-50 કસ્ટમર તો આવ્યા છે. બીજા કસ્ટમર હજી આવવાની ગણતરી છે. 100 જેવા કસ્ટમર આજે આવશે. એમાંથી લગભગ 30-35 કસ્ટમરના સમાધાન રીતે પૈસા જમા થશે. બાકીના કસ્ટમર 2-3 દિવસમાં 10 લઈને ગયા તે તમારા સમયગાળામાં ભરી જશે. પરિચય? મારું નામ છે ચૌહાણ મહેન્દ્રભાઈ. અરમાન ફાઇનાન્સમાં બ્રાન્ચ મેનેજરની પોસ્ટ ઉપર હું કામ કરું છું. અહીંયા લોક અદાલત 13 તારીખે લોક અદાલત રાખવામાં આવી છે. જે કેટલાક લોકોએ પૈસા નહીં ભરે એના માટે
એવા 101 જે મેમ્બર હશે એ લોકોનું સમાધાન કરવા માટે લોક અદાલત રાખેલી છે.